અમેરિકામાં પીએમ મોદીને આમંત્રણ મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ. જયશંકરનો રાહુલ ગાંધીને જવાબ. સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આ સત્રના ત્રીજા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની અમેરિકાની મુલાકાત અંગે ટિપ્પણી કરી હતી. જે પછી જયશંકરે રાહુલ ગાંધીના નિવેદન પર જવાબ આપી તેમની ટીકા કરી હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી મારી ડિસેમ્બર 2024માં થયેલા અમેરિકાના પ્રવાસ અંગે જાણ કરીને ખોટું બોલ્યા છે. હું બાઇડન પ્રવાસનના રાજ્ય સચિવ અને એનએસએથી મળવા ગયો હતો. આ સાથે જ હું આપણા કોન્સ્યુલ જનરલની એક બેઠકની અધ્યક્ષતા કરવા ગયો હતો. આ દરમિયાન અમેરિકાના આગામી એનએસએએ પણ મારી સાથે મુલાકાત કરી હતી. કોઈ પણ સ્તરે વડાપ્રધાન સંબંધે કોઈ પણ આમંત્રણની ચર્ચા કરાઈ ન હતી. આ ઉપરાંત વધુમાં તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે આ સામાન્ય જ્ઞાન છે કે આપણા વડાપ્રધાન આવા સામાન્ય કાર્યક્રમોમાં સામેલ થતા નથી. હું જાણું છું કે રાહુલ ગાંધીનો આ જૂઠ રાજકીય હોઈ શકે છે, પરંતુ આવા નિવેદનોથી તેઓ વિદેશમાં આપણા દેશને નુકસાન પહોંચાડે છે. હકીકતમાં સોમવારે લોકસભામાં ચર્ચા કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો આપણા દેશ પાસે સારું મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોત તો વિદેશ મંત્રીને આટલી વખત જઈને અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ સમારોહમાં વડાપ્રધાનને આમંત્રિત કરાવવા માટે આજીજી ન કરવી પડતી. વિદેશ મંત્રીને આટલું પરિશ્રમ કરવું ન પડતું. તેમને એમ પણ કહેવાની જરૂર ન પડતી કે પ્લીઝ અમારા વડાપ્રધાનને કોલ કરીને આમંત્રણ આપો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.